ગુજરાતમાં આજે પરિવહન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશની પ્રથમ સહકારી અને આધારિત ટેક્સી સેવા ભારતમાં ટેક્સીનું લોન્ચ કરવાના છે। તો ભારત ટેક્સીનું ભવ્ય લોન્ચિંગ આજે યોજાવાનું છે। પીએમ મોદીના સહકાર સે સમૃદ્ધિના વિઝનને સાકાર કરતું આ ડિજિટલ પ્લેટફોર્મ ડ્રાઈવર એઝ ઓનરના સિદ્ધાંત પર કામ કરે છે, જેમાં ડ્રાઈવરો માત્ર સેવા પ્રદાન નહીં પરંતુ કંપનીના હિસ્સેદાર પણ છે। દેશની 8 અગ્રણી સહકારી સંસ્થાઓમાં સહયોગથી બનેલું આ પ્લેટફોર્મ ઝીરો કમિશન મોડલ પર ચાલે છે, જેથી ડ્રાઈવરોને મહત્તમ કમાણી સાથે વીમો, લોન અને પેન્શન જેવા સામાજિક સુરક્ષાના લાભો પણ મળવાના છે। ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં શરૂ થઈ રહેલી છે આ સેવા, જેમાં અત્યાર સુધીમાં રાજ્યના 1.5 લાખથી વધુ ડ્રાઈવરો અને 7 લાખથી વધુ ગ્રાહકો જોડાઈ ચૂક્યા છે, જે આગામી 1 મહિનામાં સમગ્ર ગુજરાતમાં વિસ્તરણ પામવાના છે। ભારત ટેક્સી છે તે સહકાર ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે। આ ભારત ટેક્સી યુઝ કરતા જે લોકો છે તેમને કમિશન નહીં આપવું પડે, એટલે કે જે કાર ચલાવનારા ડ્રાઈવરો છે તે પણ એક માલિકની જેમ કામ કરી શકશે, તેઓ પણ જે હિસ્સેદાર બનીને કામ કરી શકશે। જે વડાપ્રધાનનું વિઝન છે તેને સાકાર કરવા માટે આ ભારત ટેક્સી છે તે ગુજરાતથી લોન્ચ થવાની છે। તો ભારત ટેક્સીને લઈ તડામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે ને કેન્દ્રીય ગૃહમંત્રી છે તેઓ ખાસ મહાત્મા મંદિર ખાતેથી આ ભારત ટેક્સીનું લોન્ચિંગ છે તે કરવાના છે। આ ભારત ટેક્સી એ સહકાર સે સમૃદ્ધિના વિઝન પર કામ કરે છે અને વડાપ્રધાનનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે તેને ખાસ આકાર આપવામાં આવ્યો છે। તો સહકાર ક્ષેત્રની જે કંપનીઓ છે તેમાં સાથે જોડાવાની છે અને સાથે જ ડ્રાઈવરોને માલિક બનાવીને પણ કામ કરવામાં આવશે। તો ખાસ તો આજે ભારત ટેક્સી છે તે સહકારથી સમૃદ્ધિ ક્ષેત્રે કામ કરવાની છે। મુખ્ય સિદ્ધાંત અને ભાગીદાર સંસ્થાઓની વાત કરવામાં આવે તો ડ્રાઈવર એઝ ઓનર, ડ્રાઈવર જ પ્લેટફોર્મના સાચા માલિક છે, આ સિદ્ધાંત પર ભારત ટેક્સી કામ કરે છે। સાથે જ મુખ્ય સિદ્ધાંત તેનો એવો રાખવામાં આવ્યો છે કે ડ્રાઈવરો માલિકની જેમ કામ કરી શકે। 8 અગ્રણી ભારતીય સહકારી સંસ્થાઓનું આ મહાગઠબંધન છે કે જેનાથી આ પ્લેટફોર્મ છે તે આકાર પામ્યું છે અને તે લોકો માટે ખૂબ ઉપયોગી થવાનું છે। તો ડિસેમ્બર 2025થી તેની શરૂઆત થઈ। 1.5 લાખથી વધુ ડ્રાઈવરો છે તે ભારત ટેક્સીના એપ્લિકેશન સાથે જોડાઈ ચૂક્યા છે। હજુ પણ તેઓ વધુને વધુ જોડાઈ રહ્યા છે। તો 7 લાખથી વધુ સંતુષ્ટ ગ્રાહકો છે તે પણ ભારત ટેક્સી સાથે જોડાયા છે। તે દર્શાવે છે કે ગ્રાહકોને અને ડ્રાઈવરોને પણ આ એપ્લિકેશન છે તે ખૂબ મદદરૂપ થવાની છે, તેમને પણ ફાયદો થવાનો છે। 3500થી વધુ જે રોજિંદી સફર છે તે લોકો કરી રહ્યા છે, એટલે કે ધીરે ધીરે તે આકાર પામ્યાની સાથે જ હવે સફળતા તરફ પણ આગળ છે તે વધી રહ્યું છે। 4000થી વધુ ડ્રાઈવરો જે ઇતિહાસના સાક્ષી બનવાના છે, સાથે જ હવે તેની સફળતાનો પાયો છે તે ગુજરાતમાં પણ નખાવાનો છે। ગુજરાતના 14 મુખ્ય શહેરોમાં આ સેવા શરૂ થવાની છે। તો તેની વાત કરવામાં આવે તો વલસાડ, પછી સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને દ્વારકા આ 14 શહેરો છે કે જ્યાં ભારત ટેક્સી છે તે ચાલવાની છે, લોકો તેનો લાભ લઈ શકવાના છે। તો હવે ભારત ટેક્સી શા માટે? ડ્રાઈવરો માટે ફાયદાની વાત કરીએ તો કમાણીનો મહત્તમ હિસ્સો સીધો જ ડ્રાઈવરને જાય છે, એટલે કે કમિશનની ઝંઝટ હતી તે હવે ખતમ થઈ જવાની છે। શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને જ માલિકના શેર છે તે આપવામાં આવશે, એટલે કે માલિકી પણ તેને ડ્રાઈવરને આપવામાં આવશે, જેથી તેઓ વધુ ધ્યાન આપીને કામ કરે। કોઈ પણ પ્રકારના હિડન ચાર્જીસ કે જે સરચાર્જ વગરનું મોડેલ છે તેના કારણે લોકોને પણ ટેક્સી છે તે સસ્તી પડવાની છે અને સાથે તેઓને કોઈ કમિશન ચૂકવવું નહીં પડે। અત્યંત સલામત અને જે વિશ્વસનીય મુસાફરી છે તમે ભારત ટેક્સીમાં કરી શકો છો। ગ્રાહકોને આ ફાયદા થવાના છે। ગ્રાહકને બાઇક, ઓટો અને કેબ બુકિંગની સુવિધા છે તે ગ્રાહકને એક જ પ્લેટફોર્મ પરથી મળી જવાની છે, એટલે કે હવે તમે અલગ અલગ જે એપ્લિકેશન વાપરતા હતા તે વાપરવાની જરૂરિયાત નથી। તો હવે ભારત ટેક્સીનું ભવિષ્યનું વિઝન શું છે? તો ભારતના તમામ રાજ્યો અને મુખ્ય શહેરોમાં સેવા છે તે શરૂ કરવાનું વિઝન છે, એટલે કે તમામ શહેરોમાં ભારત ટેક્સી પહોંચે તે માટેનો પ્રયાસ
કરવામાં આવી રહ્યો છે. દરેક રાજ્યમાં ડ્રાઈવરો માટે સમર્પિત જે સહાય કેન્દ્રો સ્થાપવામાં આવે તે વિઝન છે તે રાખવામાં આવ્યું છે. સાથે જ તે ડ્રાઈવરોને મદદરૂપ થાય તે પ્રકારની પણ વાત કહેવામાં આવી છે. તો રાષ્ટ્રીય ડિજિટલ જે જાહેર માળખા સાથે એકીકરણ કરવાનું, એટલે કે એકીકરણ થયા બાદ તમામ લોકો વિશ્વસનીય પ્લેટફોર્મ પર જોડાઈ શકે છે. સાથે જ ભારત ટેક્સી છે તે ગ્રાહકો માટે હવે ખૂબ જ મદદરૂપ થવાની છે. ડ્રાઈવરો પણ એક માલિકની જેમ કામ કરી શકશે અને વધુ કમિશન છે તે ચૂકવવું પડતું હતું તેમાંથી છુટકારો મળવાનો છે. તો હાલમાં તો ગુજરાતથી આજ શરૂઆત થઈ રહી છે. આ શરૂઆત સમગ્ર દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.